ભરૂચમાં દશામાના વ્રતની પૂર્ણાહુતિ નિમિત્તે 10 દિવસ સુધી ભક્તોના ઘરે બિરાજમાન રહેલી દશામાની પ્રતિમાઓનું ભક્તિભાવ અને શ્રદ્ધાપૂર્વક નર્મદા નદીમાં વિસર્જન કરવામાં આવ્યું હતું। ભરૂચના કુકરવાડા ખાતે દશામાના વ્રતની પૂર્ણાહુતિ નિમિત્તે રાત્રે 12 વાગ્યે આરતી બાદ દશામાનું મૂર્તિઓનું નર્મદા નદીમાં વિસર્જન કરાયું। મોટી સંખ્યામાં ભક્તો ઉમટતા ઘાટ ઉપર મેળા જેવો માહોલ સર્જાયો। પોલીસનો ચુસ્ત બંદોબસ્ત, કચરા વાન અને સેવાભાવી સંસ્થાઓ દ્વારા ચા નાસ્તાની વ્યવસ્થા કરવામાં આવી। જાડેશ્વરના નર્મદા પાર્ક ખાતે પણ દશામાની મૂર્તિઓનું નર્મદામાં વિસર્જન કરવામાં આવ્યું। ભારે હૈયે ભક્તોએ માતાજીને વિદાય આપી। વિડીયો જર્નાલિસ્ટ વિરેન્દ્ર પાટીલ સાથે સત્ય ટીવી ન્યૂઝ ભરૂચ। આજે જાડેશ્વર નર્મદા ગાર્ડનના ઘાટ ખાતે દશામાની મૂર્તિનું વિસર્જનનું આયોજન વીએનપી ફાઉન્ડેશન અને જાડેશ્વર ગ્રામ પંચાયતના સંયુક્ત પ્રયાસથી થયું હતું, જેમાં અત્યારે હાલ 5 વાગ્યા સુધીને લગભગ 5000થી પણ વધુ દશામાની નાની મોટી પ્રતિમાઓનું વિસર્જન થઈ ચૂક્યું છે। આ કાર્યની અંદર તમામ લોકો સહભાગી થયા છે, ખાસ કરીને પોલીસના જવાનો, ફાયર સેફટીના લોકો, પંચાયતની ટીમ, અમારા જિલ્લા પંચાયતના સભ્ય, તાલુકા પંચાયતના સભ્ય, અમારા જાડેશ્વરના આગેવાન કૌશિકભાઈ અને અમારા મિત્ર મહાકાલ સેનાના સૌ સહયોગીઓ, અમારા મિત્રો તથા હમણાં અમારા મિત્ર પ્રજ્ઞેશભાઈ પણ એમની ટીમ લઈને અહીંયા સેવા આપીને ગયા છે અને ખૂબ એકતાથી શાંતિપૂર્ણમય જાડેશ્વરના આ ઘાટ ઉપર આ વિસર્જન થઈ રહ્યું છે। તમામ લોકો શાંતિથી ભક્તિભાવ માહોલની અંદર જોડાયા છે। તમામને નમ્ર અપીલ છે કે આવતા વર્ષે જ્યારે પણ આવે તો પૂજાપો જે પણ આપણે 10 દિવસ ભેગો કરેલો હોય, જે પણ ચૂંદડીનો સામાન હોય કે ફૂલ કંઈ પણ સામાન હોય તો આપણે કચરા પેટીમાં નાખી અને માં નર્મદાને દૂષિત ના કરીએ અને બને ત્યાં સુધીના માટીની મૂર્તિ સ્થાપિત કરીએ, એવી આ આપના વિડીયોથી માધ્યમથી હું માંગ કરવા માંગુ છું। અસ્તુ, જય માતાજી।